તો જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં સ્વાગત છે ને મિત્રો. આપણે આજે તમને ફરીથી બતાવશું તળાવ. તો આપણે પહેલાં પણ બતાવ્યું હતું ને વળી પણ બતાવ્યું તમને તળાવ. તો અમે બે જણા જઈ રહ્યા છે, જોઈ શકો છો. તો આ છે અમારા ચેહરસિંહ, ગાડી હાંકે છે. તો મિત્રો જે પણ ને જરૂર હોય તો બોલાવી શકો છો તેમને. અને આ જવાનું છે તળાવમાં બટ. તો આપણે તળાવમાં જઈ અને તમને બતાવશું તળાવ કેટલું ભરાણું છે. તો વહેલા જ આપણે જઈ રહ્યા છે. અને કોકને અહીંયા જોઈ શકો છો આમ શ્રદ્ધાવાળું કામ કરી નાખ્યું છે. તો આપણે બતાવશું તમને તળાવ ફૂલ થઈ ગયું છે. અને મહાદેવનું મંદિર. હા બોલો. આટલે ના આટલે આવતા પેલી મકાન નીકળી જાય. આટલે તો આવશે તો પેલી મકાન નીકળે ને. તો જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા છે તળાવમાં. હું તે દાડા ને પેલે હતું છે, અંદર હતું મારે. જોઈ શકો છો તળાવમાં પાણી ફૂલ. એટલે કોઈ પણ જોઈ શકો છો હવે તળાવની પાછું આવવું નહીં, કેમ કે તળાવ ફૂલ થઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો પાણી પડે છે. અને આ છે મંદિર મહાદેવનું. તો આપણે ખજાના દર્શન કરાવીએ. આ છે ચબૂતરો બનાવેલો અને આ છે ટાવર. જોઈ શકો છો ટાવર કેટલું દૂર છે, પણ આપણે ઝૂમ કરીને ટુકડો લાવીશું. જોઈ શકો છો તળાવ તો ફૂલ થઈ ગયું છે. નર્મદાનું પાણી આવે છે અહીંયા. બે જણા આવી ગયા છે. બે જણા આવી ગયા છે તળાવ જોવા. તો તળાવ ફૂલ થઈ ગયું છે. મિત્રો જોડાઈ રહેજો, આપણે હું તમને બતાવું. કઈ પકડ ખાલ. મિત્રો જોઈ શકો છો આપણે નર્મદાનું પાણી આવી ગયું છે ને એ તળાવ. મિત્રો જે પણ નવા હવે આપણા રાધે તમને જણાવવાનું કે કોઈ નિકાલમાં આવે તો મિત્રો આ વિસ્તારમાં અહીંયા તળાવ જોવા આવવાના દેવું, કેમ કે તળાવ ફૂલ થઈ જાય છે અને કોઈ ધક્કો મારી દે. હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. જય માતા.